ટ્રાફિક પોલીસના જવાનો અને ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકો કે જે કાળઝાળ ગરમીમાં ફરજ નિભાવતા હોય છે તેઓને ગરમીથી રાહત મળે, તેઓને ગરમીથી રક્ષણ આપી શકાય તેવા હેતુ સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા એક કિટ આ તમામ ટ્રાફિક પોલીસને અને ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોને આપવામાં આવી છે। એક સમર પ્રોટેક્શન કિટનું વિતરણ કરવામાં આવ્યું, એટલે કે તેઓને આપવામાં આવી। કાળઝાળ ગરમી પડી રહી છે, તાપમાન સતત 40થી ઉપર જ જોવા મળી રહ્યું છે। જ્યારે સૂરજદાદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેવા સમયે પણ ટ્રાફિક બ્રિગેડના સેવકો અને ટ્રાફિક પોલીસ આ ખરા તડકામાં પણ ઊભા રહીને પોતાની ફરજ અદા કરતા હોય છે અને સેવા આપતા હોય છે। તેવામાં તેઓને ગરમીથી રક્ષણ આપી શકાય તેવા હેતુ સાથે એક કિટનું તેઓને વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી, જેમાં તેઓને હાઇડ્રેશન મળી રહે તેવી વસ્તુઓ સાથે તેમના સ્કિનને નુકસાન ન થાય તે માટેની સ્કિન માટેની ક્રીમ, છત્રી અને ચશ્મા આ તમામનો સમાવેશ થાય છે। તેઓના શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે તે માટે ORS પણ આ કિટમાં સમાવેશ કરવામાં આવ્યું છે, એટલે કે એક સમર પ્રોટેક્શન કિટ આ તમામને આપવામાં આવી। અને સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા એ પણ માહિતી આપવામાં આવી કે ટ્રાફિક ઉલ્લંઘનના આ વર્ષે વધારે એટલે કે સૌથી વધુ 40%થી પણ વધુ કેસો નોંધાયા છે। ટ્રાફિક બ્રિગેડની ટ્રાફિકના પોલીસના જવાનોની જે કામગીરી છે તેને પણ તેમણે વખાણી હતી ને સાથે જ 1 થી 4 વાગ્યાના સમય દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો ગરમીમાં ન સેકાય તે માટે સિગ્નલ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે તે વિશે પણ તેમણે જણાવ્યું। મારા સાથી અધિકારી મિત્રો, ટ્રાફિક વિભાગના અધિકારી અને કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડના માનદ વેચકો અને મીડિયાના મિત્રો, એટલે અત્યારે આ કાર્યક્રમ ધૂપમાં ઊભા રહીને આયોજન કરી રહ્યા છે। તો એપ્રિલ મહિનામાં જ્યારે આપણે ઓપનમાં આ પ્રકારની કાર્યક્રમનું આયોજન કરીએ ત્યારે બહાર ટેમ્પરેચર કેટલું છે એનું એક અહેસાસ થાય છે। તો આપણે આ પ્રકારના એક ઝડપથી ધૂપમાં ઊભા રહીને મારા ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટ અંગે શહેર પોલીસ દ્વારા ખૂબ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે। ટોપ પ્રાયોરિટીના એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક તરીકે આપણે ટ્રાફિક પોલીસની કામકાજને ખૂબ મહત્ત્વ આપીને કામ લઈ રહ્યા છીએ। તમે જોઈ શકશો કે 1 જનવરીથી આપણે જ્યારે માર્ગ સુરક્ષા અભિયાન શરૂ કરી તે દિવસે હું ઘોષણા કરી હતી કે આ એક દિવસના કાર્યક્રમની, એક મહિનાનું નહીં અને આખા વર્ષનું કાર્યક્રમ રહેશે। આના ભાગરૂપે આજે 2025માં આપણે છેલ્લા પ્રથમ 3.5 મંથ્સમાં જે રિગર ઓફ એન્ફોર્સમેન્ટ છે અને ખૂબ આપણે ઇમ્પોર્ટન્સ આપી છે। આપણે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે હેલ્મેટ, સીટ બેલ્ટ, સિગ્નલ જમ્પ કરવાવાળો, રોંગ સાઈડમાં ચાલવાવાળો આવા માણસો વિરુદ્ધમાં આપણે 1 લાખથી વધારે ઈ ચલાન જારી કરીને આપણે કાર્યવાહી કરી છે। સાથે સાથે આપણે પ્રયાસો કરી છે કે 156થી વધારે ક્રિમિનલ કેસ નોંધીને જે ડ્રંકન ડ્રાઇવિંગ કરતા હતા એવા તત્વો વિરુદ્ધમાં પણ આપણે ક્રેકડાઉન કરી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, RMB, નેશનલ હાઈવે ઓથોરિટી, RTO અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને રોડ એન્જિનિયરિંગ, જે બ્લેક સ્પોટનું નિવારણ અને અન્ય જે એજ્યુકેશન, એમરજન્સી રિસ્પોન્સીસ, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, એન્જિનિયરિંગ ઇશ્યુઝ આપણે કહીએ છીએ 5E, તે અંગે પણ આપણે સંકલિત પ્રયાસો કરી વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ। આના ભાગરૂપે મારા વિભાગના 400 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ અને 550થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો કામ કરે છે। તમે જાણો છો શહેરમાં આજે 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ચાલી રહ્યું છે। આવા સળગતા ધૂપમાં ઊભા રહીને જ્યારે આપણે કર્મચારીઓ કામ કરે છે, અન્ય નાગરિકોના જેમ આ અધિકારી કર્મચારીઓ પણ સનસ્ટ્રોક અને અન્ય ડિહાઇડ્રેશનના ભાગરૂપે બનતા હેલ્થ રિસ્કને આ લોકો પણ વલ્નરેબલ છે। આને ધ્યાને રાખીને આજે આપણે 2 પહેલ કરી છે। એક તો એમને આખા એક કિટ જેમાં એક સનગ્લાસ છે, સનસ્ક્રીન છે, પાણીના બોટલ છે જેમાં ઠંડા પાણી 2 દિવસ સુધી રાખી શકે એવા એક સરસ બોટલ પણ એમને આપી છે। અને સાથે સાથે એમને વખતો વખત ડિહાઇડ્રેશનથી બચવા માટે હાઇડ્રેશન કરી શકે
એક સ્મોલ બ્રેક લઈને ધૂપથી બહાર આવીને ઊભા રહી શકે તે માટે એક અમ્બ્રેલા પણ આપણે આપીશું, જે દરેક જંકશનમાં આપણે કરીશું. તો જ્યારે કોઈ નાગરિક પણ સર્કલમાં ઊભા રહીને બીમાર થઈ જતા હોય તો એમને પણ મદદરૂપ થઈ શકશે. સાથે સાથે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ પણ એને ઉપયોગ કરી શકે છે. મને વિશ્વાસ છે આ ઇનિશિયેટિવથી આપણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે એપ્રિલ, મે, જૂન મહિનામાં ધૂપમાં ઊભા રહીને જ્યારે કામ કરે છે એમને સુરક્ષા બની રહે અને વધુ રિગર ઓફ એન્ફોર્સમેન્ટ માટેના જે એમના સિન્સિયરિટી, ડેડિકેશન અને કમિટમેન્ટથી કામ કરવા માટે એક પ્રોત્સાહન મળે તે માટે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનર્સના મદદથી આ ઇનિશિયેટિવ આજે આપણે શરૂ કરી છે. તો આવતા દિવસોમાં આપણે ટ્રાફિક એન્ફોર્સમેન્ટના જે આપણા ઝુંબેશ છે આ ચાલુ રહેશે અને વિવિધ પ્રકારની આપણે ઇનિશિયેટિવ લઈને આ કામો કરવાના છીએ. આપણા નગરજનોથી આપણે અપેક્ષા છે લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, સિગ્નલ જમ્પ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, પોતાના પરિવારના, પોતાના સમુદાયના અને સાથી નાગરિકોના સુરક્ષાનો ચિંતા કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય એવો અપેક્ષા આપણું છે. તો પોલીસ, અન્ય સ્ટેક હોલ્ડરો અને ખાસ કરીને નાગરિકો એક સંકલ્પ સાથે આપણે ચાલીશું તો મને વિશ્વાસ છે વડોદરા શહેર સંસ્કાર નગરી અને સુરક્ષિત નગરી પણ છે. આભાર. ગત વર્ષે ગ્રીન નેટ 4 રસ્તા પર લગાવવામાં આવે, આ વખતે એનું આયોજન છે. આપણે એક પ્રાયોગિક તौर પર આ કાર્યક્રમનું આયોજન કરી હતી ગઈ વખતે, પરંતુ આના કવરેજ લિમિટેડ હોય છે એટલે આના પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જે તે વખતે જોવા નથી મળ્યું, એટલે આ વર્ષે આપણે આવા કાર્યક્રમનું આયોજન નથી. ગયા વર્ષે 1 થી 4 સિગ્નલો બંધ રાખવામાં આવ્યા હતા. એવું કંઈક આજે પણ આ વર્ષે પણ આપણે ઓલરેડી 1 એપ્રિલથી 1 to 4 બંધ રાખી છે સિગ્નલ. સર, આપણે જે ટ્રાફિક સિગ્નલ બંધ રાખ્યા છે એ સમયમાં કોઈ અકસ્માત ના થાય એ માટે ટ્રાફિક જવાનો ત્યાં ઊભા રહેવાની કોઈ વ્યવસ્થા કરી? આનું મૂળ હેતુ એ છે કે ટ્રાફિક સિગ્નલ જંકશનોમાં જ્યારે બંધ રાખવામાં આવે ત્યારે અપેક્ષા છે નાગરિકો ધીમેથી ચાલે, ટ્રાફિક નેગોશિએટ કરતા અન્યના સુરક્ષા પણ ધ્યાન રાખે, પોતાના સુરક્ષા પણ ધ્યાન રાખે. તો મેનેજ જંકશનો જે તે વખતે બંધ રહે જેથી કરીને નાગરિકો, પોલીસ આ ધૂપથી બચી શકે. આનું ઇનિશિયેટિવ છે.